દેહાશક્તિ મંદવાડથી ટળે છે અને હવે દેહમાંથી આસક્તિ મંદવાડે કરીને ટળી જાય છે તે કહીએ જે સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુને કોઈ વાસના નથી, પણ લગારેક દેહમાં હેત છે તે મંદવાડે કરીને ટળી જાય છે. તે જોતા એમ થાય છે જે સર્વેને દેહમાંથી હેત તો ભારે મંદવાડે કરીને તૂટે છે. કેમ જે મંદવાડે કરીને દેહ ગંધાઈ ઉઠે અને મળમૂત્ર તેણે કરીને સામું જોવાય નહીં ને દિશાએ વારે વારે જવું પડે ને ઉલટી થાય ને શૂળ આવે ને તે મંદવાડે કરીને બહુ દુઃખ થાય. ત્યારે એમ થાય જે આ પાપરૂપ દેહ પડે તો બહુ સારું થાય. ત્યારે દેહમાંથી આસક્તિ ટળી જાય છે. શુભ વાસના પણ મંદવાડે ટળે છે અને હવે શુભ વાસના તે પણ મંદવાડે કરીને ટળે છે. તે શુભ વાસનાને કહીએ છીએ તેને તમે સાંભળો જે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીને શુભ વાસના હતી ને ક્ષય રોગ થયો તો પણ દેહ રહ્યો છે. એમને એવી શુભ વાસના હતી જે શ્રીજી મહારાજ આ લોકમાં રહે ત્યાં લગી મારો દેહ રહે તો મહારાજના સર્વે ચરિત્ર જોવામાં આવે ને એવી વાસના હતી તે સારું મહારાજે દેહ રાખ્યો, નહીં તો ક્ષયવાળાનો દેહ રહે જ નહીં ને ક્ષય રોગ થયા પછી 8 વર્ષ સુધી સ્વામીનો દેહ રહ્યો. તે શુભ વાસનાને બળે કરીને રહ્યો. અને વળી સ્વામીની બીજી વાર્તા કહીએ છીએ જે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીને દેહ મૂકવા આડા 3 દિવસ રહ્યા. ત્યારે કહે છે હવે મંદવાડ કશો નથી ને હવે તો સાજા થયા. તે ગાડી ઉપર બેસીને દેશમાં ફરશું ને મોટા મોટા શહેરોમાં વાતું કરી ને આચાર્ય મહારાજની પધરામણી કરાવશું ને ઉદ્ધવ સંપ્રદાયની પ્રતિષ્ઠા કરશું. વાલા ભક્તજનો, શું મહાન નંદ સંતોના મત હતા.